ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર આજથી ખુલ્લું મુકાયું. આ સેન્ટર પ્રોડક્ટ, સોફ્ટવેર ડિઝાઇન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સપ્લાય ચેઇન અને એપ્લિકેશન એન્જિનિયરિંગ ક્ષેત્રે કરશે કામ. મુખ્યમંત્રીએ કહ્યું, આ સેન્ટરના કારણે દેશ અને દુનિયાને સેમિકન્ડક્ટર સોલ્યુશન્સ આપવામાં ગુજરાત બનશે સક્ષમ. વડનગરમાં હાટકેશ્વર મંદિરના સુવર્ણ મંદિર શિખરનું અનાવરણ. મંદિરના પૌરાણિક ઇતિહાસને ઉજાગર કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પણ આજથી પ્રારંભ. મુખ્યમંત્રીએ કહ્યું, વડનગરને વિશ્વના નકશા ઉપર હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ. છેલ્લા 2.5 વર્ષમાં ગુજરાત પોલીસે અલગ અલગ રાજ્યોમાં જઈને 30થી વધુ દરોડા પાડીને ઝડપ્યું કરોડો રૂપિયાનું ડ્રગ્સ. 397 આરોપીઓની કરાઈ ધરપકડ. ડ્રગ્સના પકડાયેલા જથ્થા સંદર્ભે વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી. બીઝેડ ફાઇનાન્સ સર્વિસે ₹422 કરોડનું કર્યું કૌભાંડ. વિધાનસભામાં જિગ્નેશ મેવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું, સીઆઈડી ક્રાઇમે અત્યાર સુધીમાં 16 શખ્સો સામે કરી છે કાર્યવાહી. અમદાવાદમાં વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધીનો ઓવરબ્રિજ વર્ષ 2027 સુધીમાં થશે તૈયાર. આ ઓવરબ્રિજના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફની કનેક્ટિવિટીમાં થશે વધારો. કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું, આ વિસ્તારમાં દબાણના કારણે બ્રિજ બનવાની કામગીરીમાં થયો વિલંબ. વટવાના રોપડા બ્રિજ નજીક વિશાળ ક્રેન તૂટતા અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન્સને અસર. અમદાવાદ એકતાનગર સહિત વધુ 8 ટ્રેનો કરાઈ રદ. ભુજ બાંદ્રા, મહુવા સુરત અને અમદાવાદ પુરી સહિતની 7 ટ્રેનોને કરાઈ રીશેડ્યુલ્ડ. રેલવે વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી ચાલુ. રાજકોટના નાકરાવાડી અને પીપળિયા ગામ પાસે આવેલ વેફર બનાવતી કેબીઝેડ કંપનીના કારખાનામાં લાગેલી આગ હવે નિયંત્રણમાં. 200થી વધુ લોકોનો આબાદ બચાવ. આગનું કારણ જાણવા તપાસ ચાલુ. કર્ણાટકમાં મુસ્લિમ અનામતને પગલે સંસદના બંને ગૃહોમાં હોબાળો. મુસ્લિમો માટે વિપક્ષ દેશનું બંધારણ બદલવાની તજવીજમાં હોવાનો કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાનો આક્ષેપ. સંસદીય કાર્યમંત્રીએ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીના રાજીનામાની કરી માગણી. બંધારણના સંરક્ષક હોવાનો કોંગ્રેસનો દાવો. સતત છઠ્ઠા કારોબારમાં ભારતીય શેરબજાર ગેલમાં. સેન્સેક્સ 1077 અંક ઉછળ્યો. નિફ્ટી 23,600ની સપાટીને પાર. બેન્કિંગ અને રિયલ્ટી સેક્ટરમાં 3%ની તેજી. ડોલર સામે રૂપિયો 85.64ના મજબૂત સ્તરે. તો સોનાના ભાવમાં સામાન્ય સુસ્તી.